કેમ છો ફેમિલી? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને, સીતારામ. તો હું અત્યારમાં કામકાજ કરીને બેસી ગઈ ખીચકને. મારા ધમુભાઈ છે જાગીને અત્યારે છે ને રજા છે એને, તો તુલસીમાં પાણી પાઈ છે. બધા ઝાડામાં પાણી પાઈ દીધું, બાકી છે. એ ભાઈ જાય ગયા ને અત્યારે હું ફોન જોતા હતા. ઘડી કહીને પપ્પાએ મસ્તી કરી કેમ કે આજ રવિવાર છે અને રવિવારની રજા ધાર્મિક થઈ ગયેલા. મમ્મી હું કુંડાને પાણી વધારે કરતા હું પાઈ નાઈ દઉં કાંઈ નહીં. હું બેઠી જ ગયેલો ઓલી હું અત્યારે મારે ઓનલાઈન બિઝનેસની ટ્રેનિંગ આવતી હતી. હું ટ્રેનિંગ લેવા બેઠી નથી. લાઈક નાની ક્લિપ લઈ લઉં બ્લોગની. અને અમારે હિરલબેનને યાદ આમ ઘરમાં થોડુંક સૂનું લાગે એટલે દમુભાઈને કંટાળો આવે એટલે આવું બધું કામ કર્યા કરે છે. અને બ્લોગ તમને લગભગ 4-5 દિવસ મોડો મળશે કેમ કે હમણાં હું એક દિવસ નહીં ને એક દિવસ બ્લોગ મૂકું છું. એટલે આ રવિવારે બ્લોગ બનાવું છું, કદાચ આવતા રવિવારે મળે, નક્કી નહીં ક્યારે મળે. કેમ કે હમણાં કંઈ ફિક્સ નથી હોતું કેમ કે હું ઓનલાઈનમાં એટલી બિઝી છું ને તો મને ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો. અને બીજું કે બ્લોગ બનાવવાનું યાદ નથી આવતું. મૂકવાનું ક્યારેક મુકાઈ ગયો હોય ને તો પછી ટાઈમ ટુ ટાઈમ ફિક્સ અપલોડ કરવાનો ટાઈમ નથી મળતો. એવું બધું થાય તો બહુ અટવાઈ ગયું છે હમણાં. કેમ કે 2 કામ એક સાથે થાય ગયું. ઓનલાઈન બિઝનેસનું કામ કરું છું, સાથે યુટ્યુબનું કામ કરવાનું, સાથે ઘરનું કામ, તો 3 કામ ભેગા થાય એમાં પછી એવું થાય. એટલે હું મારા ઓનલાઈન બિઝનેસમાં થોડુંક વધારે ધ્યાન આપું છું યુટ્યુબ કરતાં. કેમ કે યુટ્યુબ કરતાં મારી આમાં ઇન્કમ સારી થાય છે. બરાબર, યુટ્યુબમાં તો હજી મારી ઇન્કમ કંઈ થઈ નથી એ ખાસ. બરાબર, કાંઈ નહીં, સારું. ચાલો, મારે ઓનલાઈન મિટિંગ ચાલુ થઈ ગઈ છે તો હું મિટિંગ જોઈન કરી લઉં. તો ભાઈ મસ્ત પાણી પાઈ દે અને ઓમને પપ્પા બે અંદર બેઠા બધા વાતો કરે. તો મેહુલ તૈયાર થઈને વહી ગયા બજારમાં. અને અમારા કશ્યપભાઈ આવી ગયા છે અત્યારમાં. અને ધમુભાઈ તમે નયા ધોયા નથી હજી? નાઈન પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો દાદા? બે નાઇટ ડ્રેસ પહેરી લીધો. હું કશ્યપભાઈ? સીતારામ. હામું તો જો પણ કેમ શરમ આવે છે? તો ઓલી નાની વહુની જેમ શરમા છો. હે કપુ? આમ તો છોકરીઓ શરમા, તું છોકરી છો? હે એ તો છોકરી છો? છોકરો છે ને તો આમ હામું જોઈને બોલાય સીતારામ એમ જોતો કેતો. અમારે કશ્યપભાઈને શરમ લાગે છે છોકરીઓની જેમ. એ નીચે જોઈને કે સીતારામ. કાંઈ નહીં, હું અત્યારે સુધી મારા ઓનલાઈન બિઝનેસનું કામ કરતી હતી. અને ભાઈ ઘણા બધાને એમ હશે કે ભાઈ મેડમ તમે રોજ કહો છો ઓનલાઈન બિઝનેસ. હું ઓનલાઈન બિઝનેસ કરો છો તો તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરજો. ડીએમનો તો હું નથી કહી શકતી કે મારું ઇન્સ્ટાગ્રામ હમણાં બંધ થઈ ગયું છે 6 મહિના માટે. બરાબર, કોઈને ખોલતા આવડતું હોય તો કહેજો. નથી ખુલતું, બહુ મહેનત કરી છે પણ ખબર નહીં હવે શું પ્રોબ્લેમ આવે છે. ઈમેલ પણ કર્યા છે પણ ઓપ્શન નથી આવતું. હવે 6 મહિનાનું હોલ્ડ આપ્યું છે, પછી ખુલશે તો ખુલશે, નકર ડિલેટ. બરાબર, હવે નવું ઇન્સ્ટાગ્રામ બનાવવું છે પણ મેં વિચાર્યું કાંઈ જો જૂનું આવી જાય મારે નવું બનાવવાની, ખાલી ખોટી આઈડી વારવાર ઓલી કરવી. બરાબર, તો કાંઈ નહીં, સારું. ચાલો, તમારે જે લોકોને જાણવું હોય મને કોમેન્ટ કરજો. હું તમને મારો પર્સનલી નંબર આપીશ. બરાબર, ત્યાર પછી કોલ કરીશ અથવા તો તમારો નંબર આપી દઈશ, હું તમને કોલ બેક કરીશ. બરાબર, કાંઈ નહીં, સારું. ચાલો, અમારે કશ્યપભાઈ આવ્યા છે ને અત્યારે 12:30 થઈ ગયા છે અને કંઈક જમવાનું બનાવી નાખીએ. અત્યારે જો અમે બધા તૈયાર થઈને નીકળી ગયા બહાર. મેહુલને ક્યારના ગાડી લઈને નીકળી ગયા છે. મારે મમ્મી બાકી તમારો ઓમભાઈ જો તૈયાર થવા વાર લગાડી તો મોડું થઈ ગયા વાહન. અને મેહુલ આગળ ગાડી લઈને ઊભા છે. ચાલો જાય. કશ્યપભાઈની ધાર્મિક ને બધા વી ગયા ક્યારના. હવે માદી મહિનો દોડવા આમ જો ત્યાંથી વરિયાવ રોડ ઉપર અમરોલીની બાજુમાં ધમુભાઈની જો આગળ જાય છે. બે કપ્પુની બે તૈયારથી આગળ વી ગઈ. અને મેહુલ જો અમે ગાડી પાર્કિંગ કરવા જાય છે. અને અહીંયા જો આવ્યા છે. જો તમને અહીંનું લોકેશન બતાવું છું. હજી અહીંયા જો ચણતર કામ ચાલુ છે. બહુ ડેવલપ થયું છે સુરતમાં. અહીં જો બધી બસો પડી રહે, દેહમાં જવાનું ને બસો બધી અહીંયા પડી રહે છે. અને અહીંયા અમારે જવાનું છે. જો બધા આવી ગયા છે ને અહીંનું બહારનું જો અહીંયા બધું ડેવલપ ઘણું બધું થઈ ગયું છે. બિલ્ડિંગો મોટી મોટી બની ગઈ છે. અને અહીંયા હજી તૈયાર થઈ જાય પછી અહીં બધા રહેવા આવી જશે. કપૂન ધમુભાઈ પાછા આવ્યા. કેમ પાછા આવ્યા ભાઈ? હું કપૂભાઈ સારું ને? હા, ધમુભાઈ જો નવો શર્ટ પહેર્યો. કેવો લાગે છે? કે સારું લાગે છે? જો ભાઈ કેવો લાગે કહેજો બધા. એન્ટ્રી થઈ ગઈ છે. જો અહીં બધા બેઠા છે. જો કેટલું મોટું વિશાળ ફાર્મ રાખેલું છે. જો અહીં બધા બેઠા છે. હજી શરૂ નથી થયો. મારા મમ્મી આગળ ગયેલા. જો અહીંયા છે સ્નેહ મિલન રાખેલું. બતાવું જો આગળ છે. બધા લોકો આવી ગયા છે. અહીંયા જવાનું. ઓમભાઈ ક્યાં આમ ચાલ્યા જાય છે? ત્યાં ધમુની ગયા. ચાલો હું જાઉં. હું અમને પાછળ હાલી આવી. મેં કીધું અહીંયા શું લેવા જતો ગણું તો ગાડી પાર્કિંગ કરાવવા આવ્યો છે. બોલો અહીંયા ગાડી પાર્કિંગ કરવાની છે અને જવાનું છે. આમ તો ખોટા અહીં આવી ગયા. તો હાલો અંદર જાય. સ્નેહ મિલનમાં અમારા ભાનુબેનને ઘણા હગાવાલા એવા છે કે સ્નેહ મિલન હોય એટલે બધા આવવાના જ હોય. ખાસ આપણે બધાને મળવા માટે આવતા હોય સ્પેશિયલ. અને સ્નેહ મિલન હોય ત્યારે મજા આવે. ચાલો બધાને મળીએ, મોજ કરીએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. બરાબર છે, તમને પણ બધાને મળાવીશ. પાર્કિંગ ફાર્મ બહુ મોટું વિશાળ છે.
અહીં મોટી ગાડીઓનું પાર્કિંગ છે જો. ઝાડો કેવા મસ્ત છે, વાતાવરણ ઠંડુ ઠંડુ છે. ત્યારે બધા આવવાનું ચાલુ થઈ ગયું છે. સ્નેહ મિલનનું થોડુંક મોડું છે, ત્યારે બધા આવ્યા બે ગયા. જગ્યા હારી છે તો બધાને બેહવાની મજા આવે છે. જો કેટલું પબ્લિક છે જો કેટલું મોટું વિશાળ ફાર્મ રાખેલું છે. અને છોકરીઓ ડાન્સ ને એવું કરવાનું છે ને જો તૈયાર થઈ થઈને આવ્યા છે બધા મસ્ત યુનિફોર્મ. એ જો ટેણિયા રમે છે બધા છોકરાને મજા આવે મજા આવે. હવે જો આજે સ્નેહ મિલનમાં પહોંચી ગયા છે ને આ જો થાળી બનેલી વાતો કરે છે. અમારા ભાનુબેન મળી ગયા છે, એમનું ફેમિલી છે ને સાસુ અને જેઠાણી બધા. દમુભાઈ ને આમ વયા ગયા પાછા કઈ ગયું ઓમ ને એમ પાછા ગુમ થઈ ગયા પાછા. સીતારામ મજામાં છો? જો બધા લાઈનમાં બેસી ગયા છે જો ખુરશી નાખી નાખી. જો કેટલું પબ્લિક થઈ ગયું ઘડીકમાં, એટલું બધું પબ્લિક થઈ ગયું. હજી બધા આવ્યા નથી, હજી ઘણા ખરા બાકી છે આવવાના. બેન આવી ગયા છે માસીના ખોળામાં બેસવા કે સીતારામ કે તો આવડે સીતારામ બોલતો દીશુ બેન રમાડે છે. મનમોજીલી છે માસી જેવી કા તો ઇનામ વિતરણ શરૂ થશે. જે લોકો પહેલા નંબર આવ્યા હોય વિદ્યાર્થી બાળકો એના માટે છે ને ઇનામ રાખેલું છે. સ્વચ્છંદતા કાં તો આપણે એને સમજાવવાનું ભૂલી ગયા છીએ, કાં તો આપણા બાળકોએ આ બંને શબ્દોનો અર્થનો અનર્થ કર્યો છે અને સ્વતંત્રતાને સ્વચ્છંદતા સમજી ગયા. ખાસ મારા શબ્દોને પકડજો. આજના શ્રી રામાનંદાચાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ પૂરી કમિટીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. નાના નાના ભૂલકાઓ ઉમેશભાઈ, અમિતભાઈ, અમારા કિશુબેન આવી ગયા છે. આને કેવો તાજ ચડે સમજો. કેટલો મસ્ત ડાન્સ અમારા માનવભાઈનો નંબર આવ્યો છે. મને ત્યાં જવું પડશે. 88% ધોરણ 9 માનવભાઈનું જોયું ને અમારા માનવભાઈ આવે છે. અમારા માનવભાઈનો નંબર આવ્યો છે. માનવભાઈ કોંગ્રેચ્યુલેશન. લશ્કરી માનવભાઈ ગિફ્ટ લઈ આવ્યા. રોનિતભાઈ અને અમૃતાબેન ભાનુબેનના સસરા આવ્યા છે. એનાઉન્સ કરું છું હર્ષ મનહરદાસ અગ્રાવત ધાર્મિક નમ્ર નિવેદન કરું છું કે આપ આ તેજસ્વી તારલાઓનું સન્માન કરો. ધરમ શ્યામભાઈ અગ્રાવત
90.5% લાવ્યો છે આ વિદ્યાર્થી. ધાર્મિક એને 95% જેવું છે. 10મા ધોરણ છે. 10મા ધોરણમાં આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ તાળીઓ સાથે વધાવો. એણે 94% લાવી એક કીર્તિમાન પ્રાપ્ત કર્યું છે. ભાઈ કોડેશ્વર જલ્દી ભાઈ. થોડુંક નજીક લઈએ. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. 10મા ધોરણમાં પ્રથમ ક્રમાંક આવેલ છે હર્ષ મનહરદાસ અગ્રવાલ. હર્ષ મનહરદાસ અગ્રવાલ જે 95% લાવેલ છે. દાદાશ્રી તેને પુરસ્કારનું સન્માન કરે છે. તો આપણે તો ફક્ત તાળીઓ જ વગાડવાની. સર્વ જ્ઞાતિજનોને મારું નમ્ર નિવેદનનું સન્માન કરશે શ્રી ગુણુભાઈ તથા વિજય બાપુ. તાળીઓના ગડગડાટ સાથે આ દાતાશ્રીઓને આપણે વધાવીએ. જેઓ એક્શન બહુ વરખ થાય છે, બધું જોવે છે. ત્રીજા નંબર આવેલ છે આમાં દમુભાઈની માસી છે બધી જો. 11 કોમર્સ 76 દમુભાઈની માસી બધી જોવે. હા જા બે હાડું મળી ધોરણ ગયા. 11 કોમર્સમાં બીજા નંબરે આવેલ છે આ બધા અમારા રામાનંદ સંજયભાઈ સાધુ સમાજ. રામાવત. ગ્રેસી સંજયભાઈ રામાવત એમનું સન્માન કરશે ધરતીબેન. નમ્ર વિનંતી કરે ભાઈ અગ્રવાલ પૃથ્વી રાજેશભાઈ અગ્રવાલ 92% 12 કોમર્સ. ગૌતમભાઈ અને વિશાલભાઈ તેમનું સ્વાગત કરશે, સન્માનિત કરશે. પૃથ્વી રાજેશભાઈ અગ્રવાલ 92%. અરવિંદભાઈ દીપા. સાથે હાજર રહેવા કૃતિકાબેન ઉમરામભાઈ અને રુદ્ર લાલદાસ અગ્રવાલ. અભિનંદન. ધોરણ 12 લશ્કરી. રુદ્ર એના આંટી યાર લાડ લેડાવે છે ને આંટી. આ એના મોટા મમ્મી છે જો. ડાન્સ કાર્યક્રમ ઇનામ વિતરણ બધું પૂરું થયું. અત્યારે જો જમણવાર ચાલે. અત્યારે હાવ પતી ગયું છે. હું છેલ્લે એન્ડમાં ઉતારું છું જો. અને બધા જમી કરવી નવરા થઈ ગયા. બધા ઘણા ઘણા જમી કરીને વહી ગયા છે. તો અત્યારે જો જમવાનું હાવ કાર્યક્રમ પતી ગયો છે. અમારા ભાનુબેન ને બધા વહી ગયા છે. બધા જમી કરીને વિરાટ બેઠા છે ને અમારા કિશુબેન ને જો બધા ભાઈ હેરાન કરે છે જો. આ બધા ભાઈ ગયા જો. ભાઈ ગયા બધા. અમારા રોમભાઈ ને બધા જો અહીં શાંતિથી બધા બેઠા છે. જમીને બધા બેસી ગયા છે. એને મસ્ત શાંતિ જો. ઘણું ખરું પબ્લિક ઘરે વહી ગયું છે. તો હવે થોડીક વાર શાંતિ બેસું પછી જાશું. મોજ માણી અહીંયા ફાર્મમાં આવ્યા છે. બેસી શાંતિ બધા મળવું. જો છોકરાને મજા આવી ગઈ જો. કિશુબેન ને અને મારા દાનીભાઈ ને માનવભાઈ ને બધા ભાઈ વચ્ચે બેન અમારે એક લાઈટકા જો. એટલે બધા ચીડીએ છે. અત્યારે આવી ગયા ઘરે. અમારા ટુકુભાઈ જો બેસી ગયા છે મસ્ત કપડાં તૈયાર. ધમુભાઈ થાકી ગયા. ધમુભાઈ તો નાવા ધોવાનું કરો, નાઇટ ડ્રેસ પહેરો. હાલ તમને શર્ટ પણ એમ લાગે છે જોરદાર લાગે છે. પેન્ટ પણ નથી સારું લાગતું બહુ. જૂના જેવું પહેર્યું પેન્ટ. કંઈ નહીં હાર વાળું પથારી કરીને સુઈ જાય. હજી બધા નાહે ધોય ત્યાં 12-1 વાગશે. જો કેટલા વાગ્યા છે? 11:15 થઈ ગયા. ધાર્મિકભાઈને ગિફ્ટ ને બધું મળ્યું છે. પણ એ હવે છે ને આપણે કાલે અનબોક્સિંગ કરશું ને કાલે બધું બતાવશું ધાર્મિકભાઈને શું ગિફ્ટ મળ્યું છે એમ. બરાબર. આજે બધા થાકી ગયા છે એટલે કીધું કાલે રાખશું આપણે. બરાબર. તો કાલમાં વિડીયો જોવા ચૂકતા નહીં. ધાર્મિકભાઈને શું ગિફ્ટ મળ્યું છે, કેટલામો નંબર આવ્યો છે, બધું હું કાલે તમને કહીશ. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય બાય.